सीताराम केम छो बधाई। तो हेलो हर्षित झाला, क्या कर रहे हो? હું તમારું સોનું દેખાડો. આપણું સોનું પાકી ગયું સોનું. કાલ સોનું જે આપણે જોયું તો મહિના દિવસ પહેલા લીલા નખેડ જેવા હતા. हाँ तो 2 लाख रुपया डबल. 2 लाख? ओ इतना सस्ते में बिकता है. तो है ने पाकेगा केदू आवलू थाहे હવે? 15 દિવસમાં. હે માસા કેદુ કટન થાહે? 7-8 દી પછી. ના મકાન નો સ્લેબ ભરાઈ ગયો. ઓલા વખતે આજ બાકી હતો. સ્ટેપ માં આગળ હે વધવા મને પ્રોસેસ માં હે બધું. ચાલા સાહેબ. હાલા ક્યાં જા તું? કેરીઓ ખાવા જા? તું કેરીઓ ખાવા જા? ઓય મહાકાલ અહીં જો શરદી કરતો ખપ ખપ. કેવી ખાવા જાવી ને? વાહ તને બેન દિસાઈ ગયા એક્ચ્યુઅલી. શું થયું? અનિલાની હિંમત તને બેન દિસાણા. આ જો અનેડામાં હે ને આંબામાં ફાલાવ્યો આ બાજુ પર બગાડ હે એમ કે લોકોનું કહેવાનું હોય છતાં પણ આ બાજુ સારી છે. અમારે તો કંઈ આવ્યું જ નથી. જો આમાં હવે ખાખડી થવા માંડી ટૂંકમાં. બહુ મોટા મોટા આંબા છે આ બાજુ. મજા આવે માતેશ્યો ગાંડો ખપારી કે જતા જતા લેતા ખપારી ક્યાં લેવાય આવડે? જોયું ખપારીનું શું કરાય? વાહ તાનુડો વા મારો. અનિલા ને દૂધ ના ને માસીએ 2 ટાણા દૂધ ભેગું કર્યું. પાછું એના હગા પર આપણે ને દૂધ નો પીટલો કે બધું દૂધ ભેગું કરે મોટો બકડીઓ સડાવ્યો અમે. એટલે હવે પેડા હલાવીએ છે. જમવાનું તો બને ગયું. એવું ડ્યુટી આવી મારી કારણ કે ખાવાનો વધારે રફ મારે હતો ને. મોહિનના પેડા મોહિન મિસ કરાય. બેરી હું અલગ આખું બકડી બેરી પર સેલે જ ખરેખર તો ખેલાય ને તાર આપણાથી નહીં થાય. કારણ કે સાટા ઉડે ને સેલે સેલે તાર હું ન લાવો ગમે. મોલા સાવ દે મોલા દે ઉસી કામ કર ભજેલી ઘર ટીકલા 9:30 વાગ્યાનું બકડીયું ચડાવ્યું હતું. 11:30 વાગ્યા 11:40 જેવો ટાઈમ થયો છે. અને આ પોઝિશન છે પેલાની. હવે ઘી અલગ થવા માંડ્યું છે ને હવે ફળી સાટા ઉડે એટલે ને મેં લાસ્ટમાં મારાથી થોડાક દાસ લગાવ્યા તો મારીઓ મોહી દીકરી. હવે કેટલો ટાઈમ લાગશે ભાઈ? બસ 15-20
કેટલો અડધો કિલો ઘી તો ઉપર નીકળે કિલો તો હતા ઘી હદ હે આ ઘીના સાટ આવડે હે એ કાઢે લઈએ તો ન કઢાય ઘી રેડીમેડ ઘી છે સાફ નહીં કરવાની મરવવાનું નહીં ઓનું નહીં કરવાનું ડાયરેક્ટ પેલા કરીને ઘી બનાવી લેવાનું આપણે આ ઘીની ઓય માં આ ઘીની પૂગે ખાઈ મારે અલગ તરી આ ઘીની થોડું પૂગે બા કોટો બેન આ થાળી ભરાઈ ગઈ ઈલાન કઠણ હવે જીવો એ પેટમાં પાકે જાય કારણ કે ગરમી આ રહોડામાં સહન નથી થતી ધવાડે નાખ્યું મારી તો ખોટતું નથી